આ બધું પાકિસ્તાન છે. આ પાકિસ્તાનના ગોણા બધા વાર છે 6:30 વાગે ચાલુ થાય તો થોડીક વાર મ્યુઝિયમનો આનંદ લઈએ. તો બસ અમે ખાલી પહોંચી ગયા 1 કિલોમીટર દૂર જવાના. અહીંથી મસ્ત મ્યુઝિયમ દેખાય એનું, મોટી મોટી બિલ્ડિંગ. તો હું તમને બેક કેમેરાથી બતાવું બધું. ચલો ભી નરસિંહ માતા મંદિરે પહોંચી ગયા અને ગાડી પાર્કિંગ લગાવીને હવે દર્શન કરવા જશું. પબ્લિક ખવાર વધારે હોય અત્યારે. હોજ ઉપર ધીરે ધીરે હા ઓછી થતી થાય. ના આવો તો શું થશે? કોઈ ટ્રાફિક નહીં. બસ અમે ખાલી 4 જણા દર્શન કરનારા હા, બાકી કોઈ નહીં. હે મોડું થાય પણ આ ટાઈમ બેસ્ટ મજા આવે દર્શન કરવાની અને ફરવાની. એક और कैमरा भी मिल गया हमको. દર્શન કરી લીધા. હવે જે વસ્તુ નવી બની છે એની મુલાકાત અમે પહેરી દઈશું. તો ઉલો મેં નથી જોયું તો પહેલાં ત્યાં જશું. મસ્ત દર્શન કરી લીધું અને ફોટા બોટા મસ્ત શૂટિંગ કરી લીધું અને ફોટા પણ પાડ્યા. હવે દાસા મ્યુઝિયમ જોવા એ ઘડી સેટ બોર્ડર ઉપર જોઈ બસ તૈયાર હશે ને તો સીધા બોર્ડર પર જતા રહીશું. બસ આ કેટલા બોલે તો 4:30 વાગ્યા પછી એન્ટ્રી નથી તો અમે થોડાક વહેલા 4 વાગે આવી ગયા. તો ભાઈ એન્ટ્રી મળી ગઈ અમને. સ્પીકર લાવ્યો પણ સ્પીકરની ઝલપક જરૂર નહીં પડે કારણ કે ગઈ સાલ આવ્યો હતો ને તો અવાજ વધારે હતો બેકગ્રાઉન્ડ. આ સાલ અવાજ નથી બિલકુલ કારણ કે ટ્રાફિક નથી એટલી છે પણ લગભગ વહેલા નીકળી ગયા બધા. વિશ્વ ટ્રાફિક જેવી યાદ બહુ ટ્રાફિક છે હો. અહીંયા રહી પીછા જમ આ બધી અલગ અલગ ફાસ્ટ ફૂડની દુકાન છે. આઈસ્ક્રીમ, ચાટ, સમોસા, કચોરી, વોટર એન્ડ કોલ્ડ ડ્રિંક, ફાસ્ટ ફૂડ, ચાઇનીઝ, છોલે ભટુરે, પાવભાજી એન્ડ ઇટાલિયન અને કેશ કોર્નર. તો છેલ્લી બસ છે, છેલ્લી બસ અમને મળી ગઈ તો પહેલાં અમે જશું કઈ દઉં અંદર જવું. સાંજે 4 થી 5 વાગ્યાનું કેટલા વાગ્યાથી ચેક કરીએ ને કે પહેલાં તો બોર્ડર ખાસ બોર્ડર ચૂક્યા ને તો પછીથી હાજી જોવા નહીં મળે. આ તો કદાચ રિટર્ન નહીં જોવા કારણ કે આ 9 વાગ્યા સુધી ચાલુ છે લગભગ 9 વાગ્યા સુધી ચાલુ 9 PM 15 મિનિટ ટાઈમ આપ્યો છે. 15 મિનિટમાં ગાડી ઉપડી જશે તો આપણે ચોંક આગા પાછું થવું નથી.
કે પછી ગાડી નીકળી ગઈ ને તો પછી વારો નહીં આવે. સીટ મળી ગઈ ને કાં તો કાટકોમ હતું પેલા આવી ગયા કે આ સીટ ના મળે. ફૂલ એસી વાળી ગાડી. અમારી બાજુ ખારી જમીન પાકિસ્તાનમાં મેઠી જમીન એટલે આપણે ઇન્ડિયામાં ભારતમાં ખારી જમીન એટલે આગળ મેઠી પણ આટલા ખારી લગભગ છેલ્લા 30 કિલોમીટરના ઘેરાવામાં 30-40 કિલોમીટર ઘેરાવામાં અને પાકિસ્તાનમાં બસ 500-600 મીટર ખારી બાકી બધી મેઠી જમીન કેટલી લાયક જમીન. આ બાજુ પાકિસ્તાન આ બાજુ ભારત પાકિસ્તાન ઇન્ડો પાર્ક બોર્ડર. અત્યારે અમે ભારત પાકિસ્તાનની બોર્ડર પર ઊભા છીએ. જે ઇન્ડિયા ને એક બધું પાકિસ્તાન. તો આની બોર્ડરની દીવાર છે. આમ એક પથ્થર દેખાય ને ત્યાં સુધી ભારતની હદ છે. અત્યારે અમે આ જગ્યાએ ઊભા હતા. આ બાજુ ઇન્ડિયા આ બાજુ પાકિસ્તાન. અમે આ જગ્યાએ ઊભા હતા. એક્ઝેક્ટ આ નડાબેટ છે 0.2.0. અમે અહીંયા ઊભા હતા. આ બધું પાકિસ્તાન છે. આ પાકિસ્તાનના પ્રમાણે બધા પાકિસ્તાન એન્ડ ઇન્ડિયા અત્યારે આપણે બોર્ડર છે. આ રહી બધી આ બધા બેટ છે. મોર બેટ અને ખાવડા બેટ પછી બેડિયા બેટ આ નડા બેટ આ બધા બેટ આવેલા છે. બોડિયા બેટ કાશ્મીરી બેટ લખપત કોટેશ્વર પાકિસ્તાન એન્ડ ઇન્ડિયા આટલામાં આ એક જ બોર્ડર છે. તમને એની મુલાકાત અને મ્યુઝિયમ જોવા મળે અને BSF જવાનો સાથે. તો આ બાજુ પાકિસ્તાન આ બાજુ ઇન્ડિયા. નદીમાંથી 500 મીટર આપણી હદ છે. અને આ તો મોટો ગાળો હતો આખો તોડી દીધો અને સિંગલ ફેન્સિંગ કરી દીધી અને છેક ત્યાં સુધી બતાય આગળ છેક ત્યાં સુધી હતું ડબલ તાર હતી. હવે સિંગલ તાર કરી દીધી પણ ઊંચી હાઈટ કરી દીધી. જેમ હોજ પડી ને એમ ટ્રાફિક ઘટી જાય કે તમે સવારે 10-11 વાગે આવો ને તો બહુ ટ્રાફિક હોય. એક મેળો હોય ને એવો ટ્રાફિક હોય. અલાઉડ ઓકે. એકદમ ક્લીન પણ જેટલી આપણે ચોખ્ખાઈ રાખો ને એટલી ચોખ્ખાઈ રહેશે. કારણ કે આ બધું ટુરિસ્ટ ઉપર આધાર છે. તમે લગભગ અલાઉડ તો કશું નથી. જો બધું અલાઉડ કરે ને તો કચરો ભરાઈ જાય બધું. આપણી બોર્ડરમાંથી બધું જોવાલાયક સ્થળ છે. પાકિસ્તાની બોર્ડરમાં કોઈ જોવાલાયક સ્થળ નથી. એ બાજુ કોઈ બોર્ડર પર કોઈ સુવિધા કરેલ જ નથી. એકદમ બધું ખુલ્લું બધું આપણે જ મહેનત કરવાની આપણે જ ખર્ચો કરવાનો. દર્શન જોઈને આવી ગયા ને આ બાજુ નવરાત્રીની તેમાં શરૂઆત થઈ ગઈ છે. મ્યુઝિક વાગે ડાન્સ કરે બધા ગરબે આજે પરેડ ચાલુ થશે. એની તૈયારી ચાલુ થાય. વાર છે 6:30 વાગે ચાલુ થાય તો થોડીક વાર મ્યુઝિયમનો આનંદ લઈએ. ચાલુ છે પ્રવેશ એન્ટ્રી તો
આ છે આપણું ગુજરાત. આખા ગુજરાતનો નકશો છે. અલગ અલગ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં શું પ્રખ્યાત છે, રહેણી કહેણી, એના રીત રિવાજ. જો રાજકોટ ચાલુ છે તો રાજકોટમાં શું પ્રખ્યાત છે બધું આવડશે. અલગ અલગ જિલ્લા, આપણે જેટલા જિલ્લા છે, આ જામનગર, જામનગરનું કયા પક્ષી, કયું પક્ષી અભયારણ્ય છે, કયું જંગલ છે, એ બધું બતાવશે. અહીંથી હાલ જામનગર ચાલુ છે. જામનગરનો કિલ્લો, આ સારંગપુર હનુમાનજીનું મંદિર. આપણું ગુજરાત, આ છે ભારત. આપણે ગુજરાતને કઈ કઈ બોર્ડર અડે, આટલા સુધી પાકિસ્તાન. બાકી ભારતને કઈ કઈ બોર્ડર અડે એ જો આ બાજુ પાકિસ્તાન, પછી અફઘાનિસ્તાન, ચાઇના, નેપાલ, ભૂટાન, આ બાજુ મ્યાનમાર અને બાંગ્લાદેશ. કેટલા કિલોમીટરની અંતર છે બધે બધું લખેલું છે આખે આખું. એમાં આપણે ભારતના બધા પડોશી દેશ છે ને એ આપેલા છે. તમે ખાલી ટીક કરશો ને તો સીધું લખાલ આવશે આ મલેશિયા. તો મલેશિયામાં શુંમાં સુરક્ષા એજન્સી. પછી આ રૂસ, લડાઈ ચાલુ છે જે આ રૂસ. પછી આ છે દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા. ભારતનું નિશાન નથી યાર. હવે આ બાજુ છે, આ બાજુથી લઈ છેક સામે સુધી કયા કયા રાજ્યમાં કેવી જમીન છે, કેવા BSF નો કપડો છે, આર્મી એમનો કયો ડ્રેસ, કઈ જમીન. મને મારા ખ્યાલથી લગભગ આ રાજસ્થાન છે. પછી આ છે પંજાબ, આ પંજાબની હરિયાળી. નડાબેટ છે. હાલ આપણે આ જગ્યા ઉપર ને ના, હા હા આ જગ્યા ઉપર આપણે હાલ આ જગ્યા ઉપર છે. અને આપણે કે ગયા હતા છેક આ માતાજીનું મંદિર દર્શન કર્યા. આ છેક આપણે ત્યાં ગયા હતા છેક બોર્ડરમાં 0 પોઈન્ટ. નાણાબેટના રણમાં અત્યારે આટલા પ્રાણીઓ છે, પક્ષીઓ અને પ્રાણી. જો ફાલ્ગન, ઘુડખર, આ તો છે જ. હાલ અમે જોઈને આયા. જંગલી બિલ્લી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ ઇન્ડિયા, ડોલ્ફિન. વાહ, મોટા મોટા. સીમા સુરક્ષા બલ ભારત. મોટા મોટા જહાજ, સ્ટીમર, એમની સુરક્ષા માટે. ચારે તરફ છે ને BSF ના જવાનોના મસ્ત પૂતળ. આપણે લાગે કે આ ઓરિજિનલ છે પણ ઓરિજિનલ નથી. મને એમ જ ગણે છે મીડિયા વાળો નથી. ના, મીડિયા વાળો નથી, એક બ્લોગર છે. જોકે 6:30 વાગે પરેડ થવાનો જ છે. તો આપણે છે ને એક આર્ટ ગેલેરી જોવાની બાકી છે. જેણે જેણે આર્ટ કરી અને ગેલેરીમાં જે સ્થાપિત કર્યા હોય, પુસ્તક છે, મસ્ત મસ્ત મોટા મોટા આર્ટ દોરી મૂક્યા હોય, એનું પ્રદર્શન બાકી. કેમેરો સાફ કરી માતરમ.
માતરમ. Right. अपनी देश शरीर का ये बड़ी में आया था जब अभी ये था आना था अभी ये था क्या भाई साहब इतना के जोर भारत माता की बिया कोई नहीं बात होती है तो आप बड़ी परिमाण में जो बता सकते हैं कि जब आपकी बलवत्ता डाला जाए तो અત્યારે રાતે કોણ ના ખોરે હવે પણ અત્યારે હવે ચોમાસામાં થોડું ખબર છે આમ કરે બેટા હો હે એ હારું લ્યો વિષ્ણુ રાતે ચલા તો ભાઈ પરેડ ખતમ થઈ ગયા વાગ્યા કેટલા વાગ્યા 7:15 થયા પરેડ ખતમ થઈ ગયા હવે જેને એક્ટિવિટી કરવી છે એ કરશે બાકી અમે નીકળી જશું રાતે જોરદાર લાઇટ થાય અને ટાઈમ થયો છે કેટલો ખબર
7:16. તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું. આશા રાખીશું વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલતા. તો સ્પ્રેડ ખતમ થયો, ફોટોશૂટ થઈ ગયું, વિડીયો શૂટ થઈ ગયું, તો સીધા ઘર જાશું, સીધા ઘરે. બહુ થાકી ગયા.